નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. નવેમ્બર 18. તમારી પાસે જે છે તે સઘળું સમગ્રના હિત માટે વાપરો. ભેગું કરવાનો કે સંગ્રહ કરવાનો પ્રયત્ન ન કરો, પણ એમાં બીજાને સહભાગી બનાવો, કારણ કે જેમ તમે એની વહેંચણી કરશો એમ એ વૃદ્ધિ પામશે. પણ તમે જો કોઈ વસ્તુ કે વ્યક્તિને પકડી રાખવા, અધિકારમાં રાખવા પ્રયત્ન કરશો તો નક્કી એને ગુમાવી બેસશો. એ નિયમ છે અને તમે એ નિયમથી જીવવા માંડશો કે તમારી ચારે તરફ એ કામ કરતો દેખાશે. તમારી પાસે બીજનું પડીકું હોય અને તમે એને કબાટમાં મૂકી દો ને એ વિશે ભૂલી જાઓ તો એનું કશું થશે નહીં, એ ત્યાં પડ્યા રહેશે. પણ તમે એને લઈને જમીનમાં વાવો, એની માવજત કરો તો એ ઉગશે. એટલું જ નહીં, એનો ઘણો સંગ્રહ થશે અને એ વધુને વધુ ઉપજ આપશે. તમારી પાસે જે છે તે સઘળા વિશે પણ એમ જ છે. એને વળગી રહેવાનો કદી પ્રયત્ન ન કરો, પણ આનંદપૂર્વક એમાં અન્યને સહભાગી બનાવો. તમે જોશો કે એનો જથ્થો અને એની ગુણવત્તા વધતા ને વધતા જ રહે છે. તમારું વલણ સાચું હશે ત્યારે તમને જણાશે કે તમારી બધી જરૂરિયાતો અદ્ભુત રીતે પૂરી પાડવામાં આવે છે અને મારી પાસે જે છે તે બધું તમારું છે. આપનો આજનો દિવસ શુભ રહે.